નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે જે આલુ પરાઠા બનાવ્યા હતા તે વિડીયો ખૂબ જ ત્યાં શું કહેવાય છે કે વ્યૂ આવ્યા છે અને આપણે સપોર્ટ સારો એવો કર્યો છે મિત્રો, બરાબર છે. તો એને લઈ આજે બીજો એક વિડીયો લઈને હું આવ્યો છું. આજે અમે બંને જણા આ છે, તમે જોઈ શકો છો, અળવીના પાંદડા છે, બરાબર છે. તો એના જે પાત્રાવાળા છે એ અમે બનાવવાના છીએ, બરાબર. આ સાથે મિત્રો રીટા છે તે ડુંગળી અને બટાકા સમારી રહી છે. કેમ? કારણ કે આજે થોડા ભાત પણ વઘારવાના છે. આવતીકાલે રીટાને હોસ્ટેલમાં સવારે જવાનું છે, બરાબર છે. તો અત્યારે રીટા ભાત વઘારી રહી છે એન્ડ પછી હું જે શું કહેવાય છે કે પાત્રાનું બનાવવાનું કરું છું, બરાબર છે. હવે એટલે ગાઈસ આ બાજુ જોઈ શકો છો વઘારેલા ભાત રીટા બનાવી રહી છે એન્ડ અંદર પાણી પણ નાખી દીધું છે, બરાબર છે. કેટલું પાણી નાખ્યું? અંદાજિત પાણી નાખ્યું, બરાબર. ચલો હવે આપણે પાત્રાનું કઈ રીતે ચાલે બાજુ જોઈએ. હવે તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો, જે આ બધા પાત્રા હતા, બરાબર, જોઈ શકો છો. એને શું કર્યું છે, એકવાર પાણીથી ધોઈ દીધા છે સારી રીતે, અને પછી અહીંયા જો નસ એની આવે છે, બરાબર, એને આપણે કાપી લીધી છે અને પાણીથી ધોઈ દીધા છે, બરાબર છે. તો આ રીતે તમારે પાણીથી ધોઈ દેવાના છે અને એને જે વચ્ચે જે એની ડાળખી જે કંઈ આપણે આવે છે અહીંયાથી જાડી, એને થોડી કાપી દેવાની છે, બરાબર. તો ચલો હવે આગળની પ્રોસેસ આપણે એને બેસન બધું બનાવવાનું છે, બરાબર. એ કઈ રીતે બનાવીએ તરત જોઈએ. તો મિત્રો આપણે બેસન હવે લઈ લીધો છે, બરાબર, અને એની અંદર હવે આપણે મસાલા નાખવાના છે. તો પહેલી અંદર હું લાલ મરચું નાખી દઉં છું તેની અંદર, આ સાથે પછી હું હળદર પણ નાખી દઈશ, બરાબર. તેની અંદર તમે ચાહો તો ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો, બરાબર છે. તમે જોઈ શકો છો મેં હળદર, પછી લાલ મરચું અને મીઠું, આ ત્રણ વસ્તુ મેં અંદર નાખી છે. આ સાથે મિત્રો મેં તેની અંદર શું કહેવાય કે વરિયાળી, તેની અંદર વરિયાળ પણ થોડી ઉપયોગ કર્યો છે. તમે ઓપ્શનલ છે, તમારે ચાહો તો નાખી શકો, ન નાખો પણ ચાલે. અને વરિયાળી નાખી દીધી અને ત્યારબાદ પછી મેં અજમો થોડો તેની અંદર નાખ્યો છે અને આ બધાને મેં મિક્સ કરી દીધું છે, બરાબર છે મિત્રો, તમે જોઈ શકો છો. અને પછી એની અંદર અડધું લીંબુ નીચોડ્યું છે, બરાબર. અને ફરીથી એને મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને એને મિક્સ કરતા જવાનું છે, બરાબર છે. અને તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતનું ટેક્સચર આવી જાય તો પછી ઓકે, તમારું જે આપણે બનાવ્યું છે તે બની ગયું છે, બરાબર છે. તો આ રીતે ટેક્સચર તમે જોઈ શકો છો, આ રીતે આવી ગયું છે, તો ઓકે છે. ચલો મિત્રો, હવે ફાઇનલી આપણે બનાવી રહ્યા છીએ. મોટું પાંદડું હોય તેને અહીંયા નીચે મૂક્યું, રીટાને શીખડાવું છું. તો મિત્રો રીટાને હવે ફાવતું નહોતું એટલે પછી હું બેસી ગયો છું. આ રીતે મોટું પાંદડું ઊંધું મૂકો, એનાથી નાનું હોય અને આ રીતે ઉલટાવીને મૂકી દેવાનું છે. અને ત્યારબાદ એટલે આપણે બનાવી દઈએ, લગાવી દઈએ 3-4 પત્તાનો લેપ કરીને લગાવી દઈશું, બરાબર. ફાઇનલી મિત્રો આપણે આ રીતનું કુકર આવે છે પાત્ર બાફવાના માટે, બરાબર. તો એની અંદર જાળી લગાવી, જાળી ઉપર ઓઇલ થોડું કરી દીધું છે અને આ પાત્ર હવે બે છે રીટા મૂકી દે અંદર, જાળી મૂક્યો, બસ મૂકી દે. આ રીતે એને મૂકી દેવાના છે અને વચ્ચે વચ્ચે તમારે ચેક કરતું રહેવાનું છે. અને જે ફ્લેમ છે સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને આપણે ઢાંકી દઈશું, બરાબર. એન્ડ ફ્લેમ સ્લો ટુ મીડિયમ નોર્મલ રાખશું, બરાબર છે. ઓકે, તો હવે ચડવા દઈશું 5-7 મિનિટ, પછી ચેક કરશું. ચલો, જે આપણે ભાત વઘારવાના હતા એ બની ગયા છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા પાત્રા બફાઈ રહ્યા છે, બરાબર. તો મિત્રો ફાઇનલી હવે 5-7 મિનિટ થઈ ગઈ, ચેક કરી લઈએ છીએ, બરાબર. એક વાર ચેક કર્યું હતું મેં, ચેક કઈ રીતે કરવાનું હું તો મારી રીતે ચેક કરું છું. આપણે ચાકુ કોઈ હોય તો અંદર આપણે એન્ટર કરીશું, બરાબર છે. આ રીતે બહાર કાઢીશું. ચાકા ઉપર જો ક્લીન નીકળી જાય બહાર, આજે આપણે મેદો જે નાખ્યો હતો ચણાનો લોટ એ ના ચોંટે તો સમજી લેવાનું ચડી ગયું છે, બરાબર. હવે ચડી ગયું છે એટલે ગેસને હવે કરી દઈશું બંધ, બરાબર. ત્યારબાદ આ બંને રોલ છે તેને આપણે બહાર કાઢી અને થોડા ઠંડા થાય પછી એને કટ કરી દઈશું અને પછી આપણે વઘારીશું, બરાબર. તો હું બહાર કાઢી લઉં છું, પછી કટ કરું છું. તો મિત્રો એને બહાર કાઢીને હું આ રીતે કટ કરી લઉં છું, તમે જોઈ શકો છો,
બધા પાત્રાને ગરમ ગરમ હોય તો આપણે એને કટ કરી લઈશું આ રીતે, બરાબર છે. તમે જોઈ શકો છો. તો મિત્રો કટ કરેલા પાત્રાને વઘારીએ છીએ. તપેલીમાં તેલ લઈ લીધું છે, જેની અંદર હિંગ છે, જીરું છે, તલ છે, રાઈ છે અને મીઠા લીમડાના પાંદડા તો તમે સમારેલ મરચું નાખી શકો, બરાબર છે, લીલું. અને પછી પાત્રાને આ રીતે મિક્સ કરી દીધા છે. નમસ્કાર મિત્રો, તો જમવા બેસી ગયા છીએ ફાઇનલ. આપણે બની ગયા છે સરસ મજાના પાત્રા સાથે ફોલો. આપણે ભાત બનાવ્યા છે ટામેટું, ડુંગળી, બટાકા બધું નાખીને, બરાબર. અને છાશ છે છાશ. હવે આપણે ભાત કાઢી દઈએ છીએ. બધા કાઢી દેવા? ઓકે, થોડા કાઢી દો, થોડા પાત્ર નાખો. તો મિત્રો આ રીતનું આવતીકાલે આપણે આલુ પરોઠાવાળા બનાવ્યા તો વાંધો નહીં, સારો એવો રિસ્પોન્સ આપ્યો છે, બરાબર. તો આજે પણ રિસ્પોન્સ આપજો સારો એવો. રેસીપી શેર કરી છે નાનકડી, મેં બનાવ્યા પાછા. હો આજે થોડી હેલ્પ કરી છે રીટાઈ, અને ભાત રીટાઈ બનાવે છે, બરાબર. એમ તો મારે શીખડાવું હતું એમ પાત્ર બનાવતા એને, પણ ભાત બનાવીને પછી મેં કીધું આમ બનાવીને તેમ બનાવે એટલે ઈગો હટ થઈ ગયો, અને ગુસ્સે બહુ થઈ ગઈ. એટલે પછી બધું આ હારી મારે જ બનાવવું પડી, બરાબર. અત્યારે મને એને ખાવાય નથી આવતી બરાબર, મને એને લાવી છે, બરાબર. તો બહુ જ મહેનત કરી છે આજે બનાવવામાં અને બનાવવામાં અને બધી રીતે. તો લાઈક કરી દો વિડીયોને. ચેનલ પર નવા તો જરૂરથી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પાછી રીટાને કાલે જવાનું છે. જવાનું કાલે કે નહીં જવું? વાંધો નહીં. કાલે જવું કે નહીં જવું હોસ્ટેલમાં? કેમ? ત્યાં તો મજા આવી જશે, કેવું ખાવાનું મળશે સારું સારું, બનાવવું નહીં પડે. ઓકે મિત્રો. છાશ 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 મજા આવી જશે. જો મસાલાવાળી છાશ એક નંબર બની લાગે છે ને. સારું, તો લાઈક કરો વિડીયોને, કમેન્ટની અંદર પણ જણાવો. તમે કમેન્ટ કરો છો, લાઈક કરો છો, તમને ઉત્સાહ મળે છે નવો વિડીયો બનાવવાનો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.